નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પ્રકરણ ભણવાના છીએ એ ખૂબ જ અગત્યનું છે. એનું નામ છે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચને આપણે ગુજરાતીમાં પરોક્ષ કથન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કથન એટલે સ્પીચની દ્રષ્ટિએ સંભાષણના બે પ્રકાર છે. એક છે ડાયરેક્ટ સ્પીચ અને બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં પ્રત્યક્ષ કથન કહેવાય છે અને ઇનડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં પરોક્ષ કથન કહેવાય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ડાયરેક્ટ સ્પીચ શું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. અહીં ઉદાહરણમાં રાજુ અને રેશમા વચ્ચે વાતચીત આપેલી છે. રાજુ said, "Where are you going?" એટલે રાજુએ પૂછ્યું કે તું ક્યાં જાય છે. રેશમા said, રેશમાએ એને જવાબ આપ્યો, I am going to the library. કે હું પુસ્તકાલય જાઉં છું. તો આ સ્પીચ જે છે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. બીજા શબ્દોમાં આપણે કહીએ તો કોઈક દ્વારા બોલાયેલા એક્ઝેક્ટ શબ્દો એટલે ડાયરેક્ટ સ્પીચ. તો વેર આર યુ ગોઈંગ એ રાજુની ડાયરેક્ટ સ્પીચ છે અને આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી એ રેશમાની ડાયરેક્ટ સ્પીચ છે. આ વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ તો આ પ્રમાણે લખાય. રાજુ asked રેશમા where she was going. Reshma replied that she was going to the library. અહીં ઉપરના જે બે વાક્યો છે રાજુ અને રેશમાની જે ડાયરેક્ટ સ્પીચ છે એને મેં મારા શબ્દોમાં રજૂ કરી છે. એટલે મેં લખ્યું છે કે રાજુ asked રેશમા. અહીં asked જે છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. રાજુ બોલનાર છે, રેશમા સાંભળનાર છે. રાજુએ રેશમાને પૂછ્યું where she was going. અહીં તમે જોઈ શકો છો યુ છે તો એનું આપણે સી માં રૂપાંતર કર્યું છે. યુ છે એ બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે એટલે રેશમા પ્રમાણે બદલાય. she was going. પછી રેશમા રિપ્લાઇડ. અહીંયા રિપ્લાય જવાબ આપે તો રિપ્લાઇડ લખવામાં આવે છે. એ પણ રિપોર્ટિંગ વર્બ છે. અહીંયા ધેટ સંયોજક છે. she was going to the library. તેણી લાઇબ્રેરી જઈ રહી હતી. તો આ જે છે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો કહેવાય. હવે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની થોડી ચર્ચા કરીએ. ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે મુખ્યત્વે 5 પ્રકારના ફેરફાર કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો ફેરફાર જે છે એ છે વાક્યના પ્રકાર પ્રમાણે યોગ્ય રિપોર્ટિંગ વર્બ અને યોગ્ય સંયોજકનો ઉપયોગ. કુલ વાક્યો 7 પ્રકારના હોઈ શકે. એ 7 પ્રકારના વાક્યોમાં કયો રિપોર્ટિંગ વર્બ વાપરવામાં આવે છે અને કયો કન્જંક્શન વાપરવામાં આવે છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલા એસર્ટિવ વાક્ય. એસર્ટિવ એટલે વિધાન વાક્ય. જે વાક્ય સિમ્પલ હકાર કે નકાર વાક્ય છે એને કહેવાય છે એસર્ટિવ વાક્ય. જો એસર્ટિવ વાક્ય હોય એટલે કે વિધાન વાક્ય હોય તો એમાં ટોલ્ડ, એડેડ, રિપ્લાઇડ, ઇન્ફોર્મ્ડ કે કમેન્ટેડ રિપોર્ટિંગ વર્બ તરીકે વાપરી શકાય અને ધેટ કન્જંક્શન વાપરવામાં આવે છે.
બીજા પ્રકારનું જે વાક્ય છે એ છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં પૂછવામાં આવે છે ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે એમાં ફેરવીએ છીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ વાપરીએ છીએ. હવે પ્રશ્ન બે પ્રકારના હોય છે, એક ઇન્વર્ઝન ક્વેશ્ચન અને એક છે WH ક્વેશ્ચન. જો ઇન્વર્ઝન ક્વેશ્ચન આપવામાં આવ્યું હોય તો સંયોજક તરીકે ઇફ નો ઉપયોગ થાય છે, અને જો એ WH પ્રશ્ન હોય તો જે WH શબ્દનો ઉપયોગ પ્રશ્નમાં કરવામાં આવ્યો છે તે જ શબ્દને સંયોજક તરીકે વાપરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારના જે વાક્યો છે એ છે ઇમ્પેરેટિવ વાક્યો એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યમાં જે રિપોર્ટિંગ વર્બ વાપરવામાં આવે છે એ છે ઓર્ડર્ડ, ઓર્ડર્ડ એટલે આદેશ આપ્યો, રિક્વેસ્ટેડ વિનંતી કરી, એડવાઇઝડ સલાહ આપી, ઇન્સ્ટ્રક્ટેડ સૂચના આપી અથવા વોર્ન્ડ એટલે ચેતવણી આપી. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ની અંદર જે ક્રિયાપદ છે એનું ટુ ઇન્ફિનિટિવ ની અંદર રૂપાંતર કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ટુ હકાર વાક્ય જો હોય તો ટુ કંજંક્શન તરીકે વાપરવામાં આવે છે અને નકાર વાક્ય હોય તો નોટ ટુ વાપરવામાં આવે છે. ચોથા પ્રકારના વાક્યો છે એક્સક્લેમેટરી વાક્યો એટલે કે ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉદ્ગાર માણસ કઈ લાગણીવશ ઉદ્ગાર વાક્ય બોલે છે એના ઉપર આધાર છે કે એની પાછળ આપણે કયો શબ્દ મૂકશું. દાખલા તરીકે એક્સક્લેમ્ડ વિથ જોય અથવા પ્લેઝર હોય તો આનંદની લાગણી વ્યક્ત કરે છે. એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા સેડનેસ હોય તો દુઃખની લાગણી વ્યક્ત કરે છે. એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ હોય તો આશ્ચર્યની લાગણી વ્યક્ત કરે છે. એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન અથવા પ્રેઇઝ હોય તો એ પ્રશંસાની લાગણી વ્યક્ત કરે છે. અને સંયોજક તરીકે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં એટલે ઉદ્ગાર વાક્યની અંદર that નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીના વાક્યો છે વિશેષના વાક્યો. વિશેષ એટલે શુભેચ્છાના વાક્યો. ઘણી વખત કોઈને મળતી વખતે આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ, ગુડ આફ્ટરનૂન કહીએ છીએ, ગુડ ઇવનિંગ કહીએ છીએ, ગુડ નાઇટ કહીએ છીએ, અથવા કોઈને આપણે બર્થડે વિશ કરીએ છીએ, કોઈકને એનિવર્સરી વિશ કરીએ છીએ આપણે. ત્યારે આવા પ્રકારના વાક્યો છે એને વિશેષ કહેવાય છે એટલે કે શુભેચ્છા વાક્ય કહેવાય છે. જો શુભેચ્છા વાક્ય આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ વાપરવામાં આવે છે અને કોઈ સંયોજક વાપરવામાં આવતું નથી. ત્યારબાદ છઠ્ઠા પ્રકારના જે વાક્ય છે એ છે સજેશન્સ એટલે કે સૂચન દર્શાવતા વાક્યો. બીજા શબ્દોમાં કહીએ તો લેટ્સ વાળા વાક્યો. જો ડાયરેક્ટ સ્પીચમાં કોઈ લેટ્સ વાળું વાક્ય આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ એટલે સૂચન કર્યું, પ્રપોઝડ પ્રસ્તાવ મૂક્યો વગેરે બેમાંથી કોઈ પણ એક રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે લેટ્સ વાળી વાક્ય રચના છે એ શુડ વાળી વાક્ય રચનામાં રૂપાંતરિત થઈ જાય છે એ પણ નોંધનીય છે. અને સંયોજક તરીકે that વાપરવામાં આવે છે. અને છેલ્લા પ્રકારના જે વાક્યો છે એ છે લેટ વાળા વાક્યો. દાખલા તરીકે લેટ મી ગો હોમ, લેટ ધેમ પ્લે. તો આવા વાક્યો છે એ બધા વિનંતી દર્શક વાક્યો છે. લેટ વાળા વાક્યો એ વિનંતી દર્શક વાક્યો છે. એમાં રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરી એ રિપોર્ટિંગ વર્બ વાપરવામાં આવે છે, રિક્વેસ્ટેડ વાપરવામાં આવે છે. અને જે રીતે બીજા આજ્ઞાર્થ વાક્યમાં વાપરવામાં આવે છે તે જ રીતે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ સંયોજક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, આ તો હતો એક પ્રકારનો ફેરફાર. આવા કુલ 5 પ્રકારના ફેરફાર કરવામાં આવે છે. તો બીજા નંબરનો જે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ફેરફાર કરવામાં આવે છે એ છે ઇનડાયરેક્ટ સ્પીચના પ્રોનાઉન્સમાં જે ફેરફાર કરવામાં આવે છે તે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામોમાં ફેરફાર કરવામાં આવે છે. તે સર્વનામમાં મુખ્યત્વે 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. પહેલી બાબત, ડાયરેક્ટ સ્પીચના પ્રથમ પુરુષના સર્વનામનું રૂપાંતર રિપોર્ટિંગ વર્બના કર્તા એટલે કે બોલનાર પ્રમાણે થાય છે. ડાયરેક્ટ સ્પીચનો જે પ્રથમ પુરુષનું સર્વનામ છે, પ્રથમ પુરુષના સર્વનામ કયા કયા હોઈ શકે? આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. આ પ્રથમ પુરુષના સર્વનામો છે. જો પ્રથમ પુરુષના સર્વનામો હોય તો એનું રૂપાંતર રિપોર્ટિંગ વર્બના કર્તા એટલે કે બોલનાર પ્રમાણે થાય છે. પહેલા પુરુષના એકવચનના અને પહેલા પુરુષ બહુવચનના સર્વનામો ખાસ નોંધી લેશો. પહેલા પુરુષ એકવચનના છે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ અને બહુવચનના છે વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. તો આ સર્વનામ જો તમને દેખાય તો એનું રૂપાંતર બોલનાર પ્રમાણે કરવું. પછી ડાયરેક્ટ સ્પીચના જે બીજા પુરુષના સર્વનામ છે, દ્વિતીય પુરુષના સર્વનામ છે, એનું રૂપાંતર રિપોર્ટિંગ વર્બના કર્મ પ્રમાણે એટલે કે સાંભળનાર પ્રમાણે થાય છે. દ્વિતીય પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામો કયા હોઈ શકે? જુઓ, યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ આ એકવચનના છે. બહુવચનના યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ આ બહુવચનના સર્વનામો છે. તો આ બધા સર્વનામો છે બીજા પુરુષના સર્વનામો છે. બીજા પુરુષના સર્વનામોનું રૂપાંતર સાંભળનાર પ્રમાણે થાય છે. અને ત્રીજા પુરુષના જે સર્વનામો છે, ડાયરેક્ટ સ્પીચના તૃતીય પુરુષના સર્વનામો જે છે, ત્રીજા પુરુષના સર્વનામો એનું રૂપાંતર થતું નથી. તૃતીય પુરુષ એકવચનના સર્વનામો સ્ત્રીઓ, પુરુષો અને ચીજવસ્તુઓ માટે અલગ અલગ હોય છે. પુરુષો માટે છે હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ. સ્ત્રીઓ માટે શી, હર, હર, હર્સ અને હરસેલ્ફ. વસ્તુઓ માટે ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ અને ઇટસેલ્ફ. ત્રીજા પુરુષ બહુવચનના સર્વનામોમાં ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. તો આ ત્રીજા પુરુષના કોઈ પણ સર્વનામ હોય એકવચન અથવા બહુવચનના તો એનું રૂપાંતર બિલકુલ થતું નથી. એ આપણે ધ્યાનમાં રાખીએ.